એક વેદ ઉત્પન્ન કર્યો, એકના 4 વેદ કર્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. વેદો અર્પણ કર્યા પછી પુરાણોની રચના કરી. 17 પુરાણોની રચના કરી. કેટલા પુરાણો? 17 પુરાણ વ્યાસજીએ બનાવ્યા. 17 પુરાણો પૂર્ણ કર્યા, તે છતાંય વ્યાસજીને સંતોષ નતો. એક વેદ થયો, વેદમાંથી 4 વેદ થયા, 4 વેદમાંથી કેટલા પુરાણ બન્યા? 17 પુરાણ થયા. 17 પુરાણો પૂર્ણ કર્યા પછી 1 લાખ શ્લોક અને 1 લાખ શ્લોકનું વ્યાસજીએ મહાભારતની રચના કરી. કેટલા શ્લોક? 1 લાખ શ્લોક. જેમાં ધ્યેય, નીતિ, સિદ્ધાંત, કેવી રીતે જીવવું, સમાજ કોને કહેવાય, પરિવાર કેવો હોય, પરિવારમાં કેવું થાય, આ બધું જ મહાભારતની અંદર બતાવ્યું. ઘણા લોકો એવું કહેતા હોય કે મહાભારત ના વંચાય, કે ઘરમાં મહાભારત થાય. કેમ બીજા કોઈ મહાભારતમાં બીજું કશું સારું દેખાયું જ નથી? શું કર્મ કરીએ તો શું તકલીફો પરિવારમાં ઊભી થાય, એ સમજણ મહાભારતની અંદર છે. એટલે મહાભારત ખબર હોવી જોઈએ. મહાભારતનું જયારે યુદ્ધ કરવાનું હતું ને, યુદ્ધ કેવી રીતે કરાય, કઈ જગ્યાએ કરાય? તો કે જે ઉચ્ચાટ વાળી જગ્યા હોય ત્યાં આગળ યુદ્ધ કરાય. સીધો નિયમ છે. કથા સાંભળવા ક્યાં આયા આપણે? હરિદ્વાર આયા ને? એટલે કથા સાંભળવા માટે એ બધી જ જગ્યાએ જવાય કે જ્યાં તીર્થ ક્ષેત્ર હોય. કથા સાંભળવા ગોવા જવાય? ત્યાં તમારે કથા સંભળાય જ નહીં. અમારા અહીંયા થોડી કથા કરાય. એમ કથાના ક્ષેત્ર છે, એવી રીતે યુદ્ધના ક્ષેત્ર છે. યુધિષ્ઠિરે ભીમને કીધું કે હવે યુદ્ધ કરવાનું તૈયાર થયું છે, યુદ્ધ માટે જગ્યા શોધવા જાઓ. એટલે કે એની જગ્યા ક્યાં શોધવાની? જ્યાં ઈચ્છા પડે ત્યાં યુદ્ધ કરો. કારણ કે યુદ્ધ કેવું હતું કે જ્યાં પોતાનાને જ મારવાના હતા. કૌરવ હોય, પાંડવ હતા તો બધા કુટુંબ એક જ. પોતાનાને મારવા માટેની જગ્યા શોધવી પડે. એટલે ભીમને મોકલ્યા કે જાઓ તમે. એટલે ભીમ કે જવું ક્યાં? તો કે તમે જઈને વિચરણ કરીને આવો, ક્યાંક અલગ દેખાય તો સમજજો કે જગ્યા હશે. ભીમ ગયા, આખો દિવસ ગોળ ફરતા 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 પાછા મહેલમાં આયા. ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું કઈ જગ્યા મળી? તો કે ના, એવું તો કઈ ખબર પડી નહીં ક્યાં યુદ્ધ કરવું. ક્યાંય કઈક નવા જૂની જોવા મળી? કે નવા જૂની એટલે હા, એક જગ્યા એવી દેખાઈ કે જ્યાં આગળ એક ખેડૂત ખેતી કરતા હતા અને ખેતી કરતી વેળાએ પાણી વાળતા હતા. પાણી વાળી એટલે પાળ બાંધવી પડે ને આ ખેતરમાંથી. તમને બધાને ખબર હોય, બધા ખેડૂત પુત્ર છો એટલે કે આ જગ્યાએથી પાળ બાંધીએ તો બીજી જગ્યાએ પાણી જાય. એ પાળ બાંધવા જાય પણ પાણીનો પ્રવાહ વધારો એટલે પાળ બંધાતી નથી. છેવટે શું કર્યું કે પોતાનું છોકરું 5 વર્ષનું બાજુમાં હતું એને ઊંઘાડીને ઉપર માટી મૂકીને એમ કરીને પાળ બાંધી. એટલે યુધિષ્ઠિરે કીધું કે જોયું કે જ્યાં પોતાના સંતાનને મારવા માટે જો પિતા તૈયાર થતું હોય તો આનાથી વિશેષ જગ્યા કોઈ યુદ્ધ માટે છે નહીં. એટલે જગ્યાનું મહત્વ વિશેષ હોવું જોઈએ. ક્યાં કયું આચરણ કરવું